તો ફાઇનલી ગુજરાતી ભાષામાં લાલો ફિલ્મ છે એનું હવે લાઈફ ટાઈમ કલેક્શન છે એના પર ચર્ચા કરવાનો સમય આવી ગયો છે. પણ હિન્દી ભાષામાં આ ફિલ્મ આવી રહી છે. તમારી પાસે કદાચ ન્યૂઝ ના હોય તો હું તમને જણાવી દઉં કે 9 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ હિન્દી ભાષામાં રિલીઝ થવાની છે. હવે હિન્દી ભાષામાં કેટલું કલેક્શન આવે છે અને ત્યાં કેવો કમાલ કરે છે એ તો આપણને 9, 10, 11 તારીખ આજુબાજુ ખબર પડી જશે. પણ અત્યારે હવે સમય છે ગુજરાતી ભાષાની જે લાલો છે એનો લાઈફ ટાઈમ કલેક્શન પર ચર્ચા કરવાનો. એનું કારણ એ છે કે પહેલાં તો રિલીઝ થઈ ત્યારથી લઈ અને 18 દિવસ સુધી આ ફિલ્મનું કલેક્શન સિંગલ ડિજિટમાં હતું. પછી આ ફિલ્મનું જે કલેક્શન ઉપડ્યું છે એ બધાના આપણે બધા સાક્ષીઓ છીએ. પણ હવે ફાઇનલી 74 દિવસે આ ફિલ્મનું જે કલેક્શન છે એ ફરીવાર સિંગલ ડિજિટમાં આવ્યું છે. પહેલાં 18 દિવસ આવ્યું, પછી 19મા દિવસથી આ ફિલ્મનું કલેક્શન રોકેટની ગતિએ ચાલ્યું અને હવે 74મો દિવસ આવ્યો છે અને સિંગલ ડિજિટમાં આ ફિલ્મનું કલેક્શન આવ્યું છે. 74મા દિવસે આ ફિલ્મનું કલેક્શન ફક્ત 9 લાખ રૂપિયા આવ્યું છે. નેટ કલેક્શન તમને કહું અત્યારે તો નેટ કલેક્શન થાય છે 94 કરોડ અને 54 લાખ રૂપિયા અને ગ્રોસ થઈ જાય છે 111 કરોડ 90 લાખ રૂપિયા. એટલે હવે સમથિંગ જો આપણે લાઈફ ટાઈમ કલેક્શન પ્રિડિક્ટ કરીએ તો લગભગ લાલોનું જે કલેક્શન નેટ છે એ લગભગ મારા ખ્યાલથી 95.5 કરોડમાં સમેટાઈ જશે. અત્યારે થયું છે કેટલું 94 કરોડ અને 54 લાખ, એટલે કે 95 કરોડ અને 50 લાખ આજુબાજુ આ ફિલ્મનું ગુજરાતી ભાષાનું કલેક્શન છે એ અટકી જશે. બાકી જોઈએ હવે હિન્દી ભાષામાં શું કમાલ કરે છે એ તો હવે 9, 10 તારીખે જ આપણને ખબર પડશે. ધન્યવાદ.